સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2024માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે અને તેમાંથી કઈ ગુજરાતી ફિલ્મો સફળ થઈ છે, આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો 2024ની શરૂઆતમાં એક મોટી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી, ડેનિસ જીગર ફિલ્મ 5 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને કૃષ્ણદેવ યાજ્ઞિકજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં યશ સોની, તરણજી ભાડલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ડેનિસ જીગર ફિલ્મને 4 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને ડેનિસ જીગર ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 76 લાખની જ કમાણી કરી હતી અને ડેનિસ જીગર ફિલ્મ 2024માં રિલીઝ થયેલી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી આગળની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો 19 જાન્યુઆરી 2024ના રોજ ઇટ્ટા કિટ્ટા ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેને મંથન પુરોહિતજીએ ડાયરેક્ટ કરી હતી અને ઇટ્ટા કિટ્ટા ફિલ્મમાં રોનક કામદાર, માનસી પારેખ, અલ્પના બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ઇટ્ટા કિટ્ટા ફિલ્મને 3 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1 કરોડ 79 લાખની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ 2 કરોડ 93 લાખની કમાણી કરી હતી। આમ ઇટ્ટા કિટ્ટા ફિલ્મ એક હિટ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 2 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થયેલી કમઠાન ફિલ્મ। કમઠાન ફિલ્મ એક ક્રાઇમ કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને ધ્રુવનાથ ગૌતમ કામલેજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં હિતુ કનોડિયા, દર્શન જરીવાલા, અરવિંદ વઢિયા, દીપ વઢિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને કમઠાન ફિલ્મને 4 કરોડના બજેટની આસપાસ બનાવવામાં આવી હતી અને કમઠાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 1 કરોડ 58 લાખની કમાણી કરી હતી અને કમઠાન ફિલ્મ એક બોક્સ ઓફિસ પર એક એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 9 ફેબ્રુઆરી 2024ના રોજ લગન સ્પેશિયલ ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેને રાહુલ ભોલે અને વિનીત કન્નોજિયાજીએ ડાયરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, પૂજા જોશી, મિત્ર ગઢવી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને લગન સ્પેશિયલ આ ફિલ્મને 5 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1 કરોડ 77 લાખની કમાણી કરી લીધી છે અને લગન સ્પેશિયલ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક ચાલી રહી છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 16 ફેબ્રુઆરી 2024ના રોજ કસુંબો ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક હિસ્ટોરિકલ એક્શન ડ્રામા ફિલ્મ છે જેને વિજય ગીરવી બાવાજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રોનક કામદાર, મોનલ ગજ્જર, શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે અને કસુંબો ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઐતિહાસિક ફિલ્મ છે જેને એક મોટા બજેટ સાથે બનાવવામાં આવી છે। 8 કરોડથી લઈને 15 કરોડ સુધી બતાવવામાં આવી રહ્યું છે અને કસુંબો ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મના કલેક્શનમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે અને કસુંબો ફિલ્મે તેના 10 દિવસમાં બોક્સ ઓફિસ પર 3 કરોડ 90 લાખની કમાણી કરી લીધી છે અને આ ગુજરાતી ઐતિહાસિક ફિલ્મ કસુંબો ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતાપૂર્વક ચાલી રહી છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો 23 ફેબ્રુઆરી 2024ના રોજ નાસુર ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે। આ એક સાયકોલોજીકલ થ્રિલર ગુજરાતી ફિલ્મ છે જેને રિશિલ જોશીજીએ ડાયરેક્ટ કરી છે। આ ફિલ્મમાં હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિસા ગુમરા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને નાસુર ફિલ્મને 4 કરોડના બજેટની આસપાસ બનાવવામાં આવી છે અને નાસુર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે તેના 4 દિવસમાં બોક્સ ઓફિસ 56 લાખની કમાણી કરી લીધી છે અને નાસુર ફિલ્મ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે। આમ 2024માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી આટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે। તો આપ સૌને આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો ગુજરાતી।